પહેલી રેસીપી છે વેજીટેબલ હાંડવો. ને એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાય છે? એમાં ત્રણ જાતના મસાલા આવે છે. એક વટાણાનો આવે છે, એ સિવાય બટાકાનો માવો દેખાય છે બટાકાનો અને માવો આવે ઓલો- ને ઓલી બાજુ જે દેખાય છે એ શેનો માવો છે? ઓલું છે રતાળુનો મસાલો છે. આ રેસીપીને બનતા સમય કેટલો લાગે છે? 10 થી 15 મિનિટ. તો શરૂ કરી દઈએ. સૌથી પહેલી વટાણાનો મસાલો બનાવીશું. 2 ચમચી તેલ નાખીશું. આજે વટાણાનો માવો તૈયાર કરેલો છે બાફેલા વટાણાનો છે. બાફેલા વટાણા. વઘાર માટે નાની ચમચી જીરું નાખીશું. લીલા મરચાં 1 સ્પૂન. આ કેટલા વટાણાનો માવો છે? 250 ગ્રામ વટાણા મસાલો. પીસેલા વટાણા નાખીશું. આ વટાણાના માવાને કેટલી વાર સાતળવાનું છે? 5 મિનિટ સાતળવાનું. 1 ચમચી ખાંડ નાખીશું. 1 નાની ચમચી નમક. 2 ચમચી લીંબુનો રસ. થોડી વખત હલાવી. ખાંડ, મીઠું ને લીંબુનો રસ નાખ્યા પછી પાછું થોડી વાર હલાવવાનું છે. હા. વટાણાનો માવો ચડી ગયો એવી સુગંધ આવી રહી છે અત્યારે. વટાણાનો મસાલો ત્યાં છે, એક બાઉલમાં કાઢી લઈએ. વેજીટેબલ હાંડવા માટે વટાણાનો માવો તો તૈયાર થઈ ગયો છે. હવે શું કરવાનું છે જોઈ લઈએ. હવે શું કરવાનું છે? હવે આપણે રતાળુનો મસાલો બનાવીશું. 2 ચમચી તેલ નાખીશું. આ પણ એવી રીતે જ બનાવવાનો છે જેવી રીતે વટાણાનો બનાવ્યો. હા. હવે આપણે લીલા મરચાં નાખીશું. આધી ચમચી લીલા મરચાં નાખીશું. હવે આપણે રતાળુ પેસ્ટ નાખીએ છીએ. રતાળુનો માવો કેટલા ગ્રામ છે? આ 200 ગ્રામ છે. થોડી વખત હલાવીશું. રતાળુનો માવો કેવી રીતે તૈયાર કર્યો છે? રતાળુને કાપીને પીસ કરીને બોઇલ કરીને સ્ટીમમાં બોઇલ કરીને છીણી છીણી નાખી નાખીએ. તો એમાં થોડું મીઠું નાખીશું. આધી ચમચી કાલી મરી નાખીએ છીએ. થોડી વખત હલાવવાનું. આપણે રતાળુનો મસાલો તૈયાર છે. એક બાઉલમાં કાઢી લઈએ. રતાળુનો માવો પણ તૈયાર થઈ ગયો છે. હવે જોઈ લઈએ શું કરવાનું છે. સુખલાલજી, હવે શું કરવાનું છે? હવે આપણે બટાકાનો મસાલો બનાવીશું. 2 ચમચી તેલ નાખીએ. વઘાર માટે 1 ચમચી રાઈ. 1 ચમચી તલ નાખીશું. એક ચમચી મરચાં. વેજીટેબલ એમાં ગાજર આવે, ફણસી આવે, મકાઈ, આ બધા બાફેલા છે. બધા બાફેલા છે. થોડી બધી હલાવી. ને કેટલા કેટલા લેવાના છે? આ 100 ગ્રામની ક્વોન્ટિટી છે. હવે આપણે બટાકા નાખી દઈશું. આ કેટલા બટાકાનો માવો છે? આ 250 ગ્રામ બટાકા મસાલો. બધું મિક્સ કરી દઈએ. એમાં 1 ચમચી ખાંડ નાખીશું. 2 ચમચી લીંબુ રસ. સુખલાલજી, આધારની ટ્રેડિશનલ વાનગીઓ ખૂબ જ વખણાય છે. એમાં સૌથી વધારે કઈ વાનગી લોકો પસંદ કરે છે? સૌથી વધારે વેજીટેબલ હાંડવો, પંચમેલા ખીચડી લોકો વધારે પસંદ કરે. બધી વેજીટેબલ હાંડવો તો આપણે બનાવી રહ્યા છીએ. આ વેજીટેબલ હાંડવો આપણા તૈયાર થઈ ગયો છે લગભગ. થોડું મીઠું, 1 ચમચી મીઠું નાખીએ. બધું મિક્સ કરી દઈએ. આ બટાકાનો માવો તૈયાર થઈ ગયો છે. એક બાઉલમાં કાઢી લઈએ. વટાણા, બટાકા અને રતાળુનો માવો તૈયાર થઈ ગયો છે. જોઈએ આગળ શું કરવાનું છે. સુખલાલજી, ત્રણે માવા સંતળાઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. હવે શું કરવાનું છે? હવે કાચના બાઉલમાં 3 મસાલા ભેગા કરીશું. સૌથી પહેલા નીચે રાઈ, તલ, મરચાંનો વઘાર નાખીશું. આ વઘાર કેવી રીતે તૈયાર કરવાનો? આ વઘાર છે તેલ મૂકી 1 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી તલ, લીલા મરચાં. વઘાર તૈયાર કરીએ છીએ. સૌથી પહેલા નીચે વટાણાનો મસાલો ભરી,
વટાણાની ઉપર રતાળુનો મસાલો જે રીતે આપણે મસાલા સાંતળીને તૈયાર કર્યા એ જ રીતે ભરવાના ભરવાનો. રતાળુનો મસાલો એની ઉપર બટાકાનો માવો, આ ત્રણેય મસાલા આવી ગયા. હવે એની ઉપર ટોમેટો કેચઅપ લગાવ્યા પછી વઘાર, છેક નીચે અને છેક ઉપર બંને બંને સાઈડ બાજુ વઘાર આવે, બંને બાજુ વઘાર લગાવી. આ બાઉલ તૈયાર છે. હવે આપણે એને બેક કરીએ છીએ. આને કેટલી વાર બેક કરવા મૂકવાનું છે? મિનિમમ 10 મિનિટ લાગશે. અને હવે હાંડવો તૈયાર થઈ ગયો છે. બહાર કાઢી લઈએ. ઉપર કેપ્સિકમ નાખીશું ડેકોરેશન માટે. આ વેજીટેબલ હાંડવો તૈયાર છે. હવે આધારની પહેલી ટ્રેડિશનલ વાનગી વેજીટેબલ હાંડવો તૈયાર છે, જેને કોથમીર અને આંબલીની ચટણી સાથે સર્વ કરી શકાય છે.